ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે। તો હવે આપણે એક નવો વ્લોગ બનાવવાનો છે। જે પેંડાનો તો આપણે બનાવીને મૂકી દીધો અને તમે બધાએ જોયો બરાબર કે પેંડા કેવી રીતે બને। તો હવે આપણે અડદિયા બનાવવાના છે। તો તમે મારો વિડીયો આખો જોઈજો કે અડદિયા કેવી રીતે હું બનાવું છું અને શીખી લેજો। અને પછી જોઈને મને કહેજો કે વિડીયો કેવો લાગ્યો। સારો લાગે તો કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હવે આપણે અડદિયા બનાવીએ બરાબર। તો અહીંયા આપણે 1 કિલો અડદનો કરકરીયો લોટ લઈ લીધો છે અને એને સાળી લીધો છે અને 1.25 કિલો જેટલું ઘી નાખ્યું છે અને ઘી ગરમ મૂકી દીધું અને પછી અંદર લોટ નાખીને જો આવી રીતે શેકવાનો છે। અને આ બાજુ આપણે કાજુ, બદામ, દ્રાક્ષ અને ટોપરું છીણી લીધું છે બરાબર, કટકા કરી નાખ્યા ટુકડા। અને જોઈ શકો છો તમે કે આવી રીતે કટકા કરી નાખવાના છે અને તૈયાર કરીને રાખવાનું છે, જેથી કરીને આપણે બધું કમ્પ્લીટ થાય ત્યારે ખાલી નાખવાનું જ રહે બરાબર। તો કાજુ છે, બદામ છે, તમને જેટલું ભાવે એટલું નાખવાનું હોય, એમાં એવું નથી। જો આવી રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું છે લોટ શેકવા માટે, કે લોટ શેકાઈ જાય એકદમ, અત્યારે વ્હાઈટ છે, એકદમ બ્રાઉન થઈ જાય, લાલ ટાઈપનો થઈ જાય ત્યારે તમને ખબર પડી જાય। અને આ બાજુ આપણે માવો ખમણી લીધો છે, જેટલો 500 નાખવો હોય 500, કિલો નાખવો હોય કિલો, તમારે જેટલો નાખવો હોય 250 નાખવો હોય 250। ઘણા માવા વગરના પણ અડદિયા બનાવે છે। તો ચાલો આપણે લોટ શેકાઈ ગયો છે અને ધીમે ધીમે માવો નાખવા મીણા છે। જો માવો નાખતા હોય ત્યારે આવી રીતે હલાવતું રહેવાનું બરાબર। માવો નાખ્યા પછી જો આવી રીતે હલાવવાનું રહે, કારણ કે નીચે બેસે નહીં બરાબર। ખમણેલો માવો તો મને માવાવાળા અડદિયા બહુ ભાવે છે, એટલે હું માવો વધારે નાખું છું। ઘણા માવા વગરના પણ બનાવે છે, ઘણા લોટને મોણ પણ આપે દૂધનું કે ઘીનું। આપણે એવું કાંઈ નથી કરતા, સિમ્પલ અને સાદી રીતે બનાવવાનું તો પણ મસ્ત બને। અને જો આવી રીતે હલાવવાનું, જો તમે કલર એકદમ બ્રાઉન થઈ ગયો છે, મસ્ત દેખાય છે અને સુગંધ પણ આવે છે બરાબર। અને ઘી પણ ઉપર ખાસું એવું દેખાય છે। તો આપણે બધું નીચે ઉતારી લીધું છે અને આ બાજુ હવે આપણે સાસણી મૂકવાની તૈયારી કરશું। જો 1 કિલો ખાંડ લીધી છે, 1 કિલો લોટ હતો, 1 કિલો ઘી હતું, 1 કિલો ખાંડ બરાબર। આ ખાસ ધ્યાન રાખજો તમે કે જો વધારે કોઈને ગળા ભાવતા હોય તો તમે વધારે નાખી શકો છો, પણ આવી રીતે સાસણી લેવા મૂકી દીધું છે આપણે। 1 કિલો ખાંડ અને 1 ગ્લાસ પાણી નાખી અને આપણે સાસણી લેવાની છે ધીમા તાપે। તો સાસણી આવી જાય, જુઓ તમે આવી છે, હજી આવી ગઈ છે, જો સાસણી આવી ગઈ છે। તો આપણે સાસણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે સાસણી જે આપણે પહેલાં લોટ શેકો ને માવો શેકો છે એની અંદર હવે સાસણી આપણે નાખશું થોડી વારમાં। જો તાર કેવો થાય છે, એક તાર થાય છે, એકદમ તૂટતો નથી। તો જ્યાં લગી તૂટે નહીં તાર ત્યાં સુધી આપણે જો અંદર સાસણી નાખી દીધી છે આપણે। અને આપણે કાજુ, બદામ અને ટોપરું ને એ બધું નાખી દીધું અંદર, આવી રીતે નાખી અને પછી ખૂબ હલાવવાનું છે બરાબર। તો આવી રીતે તમે બધું મિક્સ કરી અને હલાવજો થોડી વાર અને ઠરવા દેજો થોડી વાર, એટલા માટે એકદમ મસ્ત અડદિયા બનશે અને સારા બનશે। પણ સાસણીનું ખાસ ધ્યાન રાખવાનું છે, એ જ મહત્ત્વનું છે। સાસણી જો આકરી રહી જાય તો તમારો અડદિયો કડક થઈ જાય અને ઓછો આટો આવશે સાસણીનો તો પણ તમારા અડદિયા નહીં બને અને ભૂકો રહે બરાબર। તો એના માટે ખાસ ધ્યાન રાખવું। જો આવી રીતે હલાવવાનું છે। આ બધું ઉપર ઘી દેખાય છે હજી, તો એ જ્યાં લગી ઠરે નહીં ત્યાં સુધી આવી રીતના ઘી હજી દેખાશે। તો હમણાં જો તમે આ બધું ઠરી ગયું અને હવે આપણે થોડું ગરમ છે ત્યાં આપણે અડદિયા બીબામાં ભરી, કોઈ હાથથી બનાવીશ પણ આપણે બીબા છે તો આપણે બીબામાં ભરી અને આપણે અડદિયા બનાવવા માંડ્યા અને ચોકીમાં ઢાળવા માંડ્યા બરાબર। આવી રીતે જો આવી રીતે જો નીકળી ગયા। તો આવી રીતે સરસ મજાના અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે પણ આવી રીતે અડદિયા બનાવી શકો છો। આપણે શોર્ટ વિડીયો બનાવ્યો છે, બહુ ટાઈમ નહોતો એટલા માટે લાંબો વિડીયો નથી બનાવ્યો। તો આવી રીતે આપણે અડદિયા બનાવીને તૈયાર કરી દીધા છે બરાબર। તો કેવા લાગ્યા અડદિયા અને કેવી આપણી રેસીપી છે એ જણાવજો કોમેન્ટમાં। અને વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અમુક વિડીયો આપણે નથી બનાવી શક્યા અડદિયાના, જેમ લોટના હતા કે કઈ રીતના ઘી મૂક્યું આપણે, કે લોટ ચાળીને નાખવો અને કેવી રીતે લોટને શેકવો, એના માટે આપણે પ્રોસેસમાં થોડાક વિડીયો નથી બનાવી શક્યા। તો એ તમે જોઈ શકો। બીજા વિડીયો પણ હશે યુટ્યુબમાં ઘણા, તો એ પણ જોઈ શકો છો, પણ મારો વિડીયો પહેલાં જોઈ લો બરાબર અને સપોર્ટ કરજો, કારણ કે આપણે જે સબસ્ક્રાઈબ ખૂબ ઓછા છે તો સબસ્ક્રાઈબ વધારવાના છે। તો તમે બધા જેટલા સગાવાલા ઘરમાં જેટલા ફોન હોય એ બધાય ફોનમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે થોડો સપોર્ટ પણ મળતો રહે બરાબર અને સારા વિડીયો પણ બનાવીને
તો આવી રીતે તમે બધા સપોર્ટ કરો તો આપણે સારા વિડીયો બનાવીને મૂકીએ, બરાબર. હજી આપણે શીખીએ છીએ એટલે આપણા વિડીયોમાં થોડીક આમ તેમ ભૂલ પણ થાય, તો ભૂલ તો બધાયથી થાય જ, બરાબર. તો સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો કીધું એમ કે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક શેર અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.